નમસ્કાર મિત્રો, આપણો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા ટ્રેક્ટર લઈ આજે ખેતરમાં આવ્યો છું. આપને બતાવી દઉં. ન્યાય ઈચ્છા થઈ કે આપને કંઈક પીરસવું, એટલે એક નાનકડી વાત કરી લઉં સાચા સંતની. કારણ સાચો સંત સાચી દિશા બતાવે. એટલે સાચા સંતે સંન્યાસી બાબા અને નીકળ્યા હતા ગામમાં આંટો મારવા. અને ત્યાં ગામમાંથી જંગલ પાણી હાલ્યા જતા હતા. ત્યાં જંગલ પાણી હાલ્યા જતા એક સિંહને કોઈએ દોરડેથી બાંધી લીધો હતો. અને દોરડેથી બાંધેલો સિંહ એટલું બોલ્યો હતો કે મને છોડાવો. અને સંતનો આત્મા છે ને એને છોડ્યો. અને તરત સિંહે ગગવાટ કર્યો અને એમને કીધું કે હું તમને ખાઈ જઈશ. સંત બોલ્યા કે ભાઈ મેં તને છોડાવ્યો છે, તને જીવતદાન દીધું, તું મને ખાઈ જઈશ. અને ન્યાય એ જીવ એટલું બોલ્યો હતો કે જુઓ, અમે માંસાહારી છીએ, જંગલના નિયમો અલગ હોય, તમારા નિયમો અલગ હોય. કારણ કે તમે સંસારી છો અને અમે જંગલનો આત્મા છીએ, અમારો ખોરાક જ આ છે માંસાહાર, એટલે કોઈ શિકાર મળ્યો નથી, હું તમને ખાઈ જઈશ. અને સંતે કીધું કે નહીં, ઊભા રહો, ત્રીજો વ્યક્તિ ન્યાય કરશે. ન્યાય એક પોપટ પાતળી ડાળ ઉપર બેઠો હતો જંગલમાં. ન્યા જઈને પૂછ્યું એટલે પોપટે એટલું જ કીધું હતું કે મને આ માણસ પિંજરામાં પૂરી રાખે છે, સફરજનનો કટકો નાખે કે ના નાખે, મરચાં નાખે કે ના નાખે, છતાંય હું જીવી લઉં છું, એટલે હું તો સિંહના પક્ષમાં રહીશ. સંતે કીધું ભાઈ બીજા કોઈની સલાહ લેવી પડશે, બીજા કોઈની સલાહ લેવી પડશે. અને ત્યાં રસ્તામાં જંગલમાં નારદ મુનિ સિતાર લઈને બેઠા હતા. અને ત્યાં ગયા અને નારદ મુનિએ કીધું ભાઈ આ બધી વાતો મને ખબર ન પડે, તમે એક કામ કરો, જે પરિસ્થિતિ ઊભી કરો, જે પરિસ્થિતિ હતી એ ઊભી કરો અને હું જોઉં પછી નક્કી કરું. અને સંતે સિંહને હતો એમ પાછો દોરડાથી બાંધી દીધો કે આમ હતું. અને નારદ મુનિએ કીધું કે બસ જે આપણે જેણે ઉગાર્યો હોય, તાર્યો હોય, એ ખાવા બેહે ને એટલે આપણે એને મૂકી દેવાનું અને એને બાંધી દેવાનું, બીજી વાત જ ન હોય. સમજાય? એને વંદન. જય માતાજી મિત્રો.